વડોદરાની 145 માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે। ભાજપના ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે આજે ધાર્મિક દર્શન સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી। પ્રચાર દરમિયાન સ્થાનિકોમાંથી તેમને સતીશ કાકા તરીકે સંબોધન મળતા ચૂંટણી અભિયાનમાં આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપે સ્વર્ગીય યોગેશભાઈ પટેલના વિકાસના વારસાને આગળ વધારવાનો સંદેશ આપ્યો છે। માજલપુરની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જનસંપર્ક અભિયાનને વધુ વેગ આપ્યો છે। ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે સવારે ભગવાન જગન્નાથજી અને ભગવાન શંકરના દર્શન કરીને પ્રચાર યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ તેઓ પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે માજલપુરના વિવિધ વિસ્તારોમાં ઘર ઘર જનસંપર્ક માટે પહોંચ્યા હતા। અનેક સ્થળોએ સ્થાનિક રહીશોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। લોકો પ્રેમથી તેમને સતીશ કાકા કહીને સંબોધતા ચૂંટણી પ્રચારમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગીય યોગેશભાઈ પટેલે માજલપુરના વિકાસ માટે જે દિશા નક્કી કરી હતી તે જ માર્ગ ઉપર આગળ વધવાનું તેમનું લક્ષ્ય છે। તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ નવા વચનો આપવા કરતાં અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે। સતીશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે યોગેશભાઈ પટેલ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને લાગણી આજે પણ અંકબદ્ધ છે, જેના કારણે ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંતમાં તેમણે માજલપુરના તમામ મતદારોને 30મી જુલાઈના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાની અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા એ દરેક મતદારની જવાબદારી છે। યોગેશ કાકાના નિધન પછી આજે ભગવાન જગન્નાથના દર્શન કરી, શંકર ભગવાનના દર્શન કરીને આજે શ્રી ગણેશ કર્યા છે। વિસ્તારમાં છેલ્લા વર્ષોથી યોગેશ કાકાએ જે કામો કર્યા છે, એમના નિર્મળ સ્વભાવથી કામો કર્યા છે, એના લીધે અમને પ્રજાજનોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉત્સાહભેર આજે તમે જોઈ રહ્યા છો કાર્યકરોમાં પણ અતિ ઉત્સાહ છે। મારી પ્રજાજનોને નમ્ર એક જ અપીલ છે કે આપણે 30 તારીખે જંગી મતદાન કરવા નીકળીએ। તે દિવસ ચાલુ છે, વરસાદનો ટાઈમ છે, એટલે સમય સંજોગો વસાત તમામ મારી પ્રજાજનોને નમ્ર અપીલ કરું છું કે 100% મતદાન કરાવશો તો આપણા સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપણે અર્પી હશે એવું જણાશે। સતીશભાઈમાંથી હવે સતીશ કાકા થઈ ગયા, કંઈ નહીં, ઉંમર થાય બધાને। જો અમારા યોગેશ કાકાને કહેતા હતા, સતીશ કાકા કહે છે મને આનંદ થશે। આજે કાકા કહેનારા કોણ છે? આ કાકા કહેનારા બહુ આખા વિસ્તારમાં ઓછા હોય, એટલે મને ખૂબ આનંદ થાય છે કે બધા કાકા કહે છે અને હું બધાના દિલની અંદર જે મને પ્રેમભાવ મળ્યો છે એ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। માંજલપુર વિસ્તારમાં નવા સંકલ્પ માજલપુર વિસ્તારમાં મારો કોઈ સંકલ્પ નવો નહીં। અમારા યોગેશ કાકા અને પાર્ટીના જે સંકલ્પો છે એ પૂરા કરવાની જવાબદારી મારી છે।